ચાલો લાસ્ટમાં આપણે આઈ થિંક એલએનટીની બુક્સમાં સત્યમ ટ્રાન્સફરની બુકમાં અકાઉન્ટિંગ કરેલું હતું. નવું ક્વેશ્ચન લઈએ આપણે. વોડાફોન આઈડિયાનો ટોપિક છે. બેલેન્સ શીટના ડેટા પ્રોવાઈડ કર્યા છે. બિલ્ડિંગ, ફર્નિચર, પ્લાન્ટ, સ્ટોક, ડેટર, કેશ, એક્યુમ્યુલેટેડ લોસ. આ બાજુ ઇક્વિટી, પ્રેફરન્સ શેર, રિઝર્વ, ડિબેન્ચર ને ક્રેડિટર. આ ક્વેશ્ચનમાં તમને કીધેલું છે આઈડિયા પરચેઝ વોડાફોન ₹1,60,000. ક્લિયર કટ મેન્શન કરેલું છે કઈ પ્રાઇઝે ખરીદો. તો એનો મતલબ આ કઈ મેથડ છે? લમસમ મેથડ કહી દીધું. પણ એમાં એટલું નથી ખબર આપણને કોને કેટલા ગણ્યા, આ છે તે છે. સિમ્પલ. ફર્નિચર સોલ્ડ કરી નાખ્યું બાય વોડાફોન. ફોલોઈંગ વેલ્યુ ઓફ વોડાફોન એસેટ લાયબિલિટી ઇઝ. એસેટ ને લાયબિલિટી ના આટલા ગણ્યા. બિલ્ડિંગના 1,10,000, સ્ટોકના 82,000, પ્લાન્ટના 60,000, ડિબેન્ચરના 53,000, ક્રેડિટરની વેલ્યુ ગણી 135, ડેટરની વેલ્યુ 85,000. કેશ નોટ ટેક ઓવર બાય પરચેઝર. પ્રીવિયસ એક્ઝામમાં અથવા પ્રીવિયસ એક્ઝામ્પલમાં આપણે ક્યાંક બેલેન્સ શીટમાં કેશના ડેટા નહોતા. કેશના ડેટા છે એવો ટોપિક લઈએ અને પાછું કીધું છે કેશને ટેક ઓવર બી કરવાના નથી. ચલો એક ખાતું બનાવી દઈએ. મેન કયું ખાતું બનાવવું પડશે? એક તો રિયલાઇઝેશન. ચલો બીજો એક ખાતું પણ બનાવવું પડશે, કેશ ખાતું. ચલો આ કેશ એકાઉન્ટ. બીજા બે ખાતા બી બનાવવા જ પડશે આપણે કમ્પલસરી. એક તો પ્રેફરન્સ શેર વાળા હોલ્ડર નું ખાતું, એક ડિબેન્ચર હોલ્ડર વાળા ખાતું. આ બે આપણે બનાવવા જ પડશે. પ્રેફરન્સ શેર હોલ્ડર અને ઇક્વિટી શેર હોલ્ડર. એક જેણે આ એસેટ ખરીદે એની હારે કેટલા રૂપિયાની ડીલ થાય, શું આપ્યું એ, કોણે ખરીદ્યું છે? આઈડિયા. તો આઈડિયા અકાઉન્ટનું ખાતું આપણે ખોલવું પડશે. ચલો એના માટે જોઈ પણ લઈએ કેટલા રૂપિયામાં ખરીદી ગોતવાનું છે. આપ્યું જ છે ડાયરેક્ટ બધું. કેશનો ટોપિક આપ્યું, કામ પૂરું થઈ જાય. ચલો તો આઈડિયા અકાઉન્ટ મેન એટલા અકાઉન્ટ આપણે ઓપન કરવાનું. સ્ટાર્ટ કરીએ. 1 by 1 આપણા જે ટોપિક છે ઓલ એસેટ એક્સેપ્ટ કેશ અને એક્યુમ્યુલેટેડ લોસ બધા અહીંયા બંધ કરી દેવા. ચલો બિલ્ડિંગ મનમાં જર્નલ બોલ દેવાની. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ. એસેટ નું નામ પહેલું આવી ગયું બિલ્ડિંગ. ફર્નિચર 50,000, પ્લાન્ટ 70,000, stock 75,000, debtor ભૂલથી કેશ ખાતું નહીં બંધ કરી દેતા. જો કેશ ટેક ઓવર થાય તો જ અહીંયા લખવાનું, અધરવાઇઝ નહીં. તો કેશ ટેક ઓવર થતા નથી, આપેલું છે. તો સ્ટાર વાળા 2 પોઈન્ટ આવી ગયા. પહેલું સ્ટેપ કયું? બીજું સ્ટેપ જે લાયબિલિટી ટેક ઓવર કરે એ આમાં બંધ કરવાની. ચલો તો કીધું જ છે કઈ વેલ્યુ વોડાફોનની એસેટ લાયબિલિટી ની ગણી. તો કીધું છે ક્રેડિટર અને ડિબેન્ચર બંનેની વેલ્યુ કન્સિડર કરી છે. ટેક ઓવર કર્યા. મનમાં જર્નલ બોલી દઈશું. ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ, ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. ચલો અહીંયા તો આપણે બુક વેલ્યુ થોડી લખવાની, આપણે તો બુક વેલ્યુ લખવાની. કયા ભાવે લઈ ગયા એ જોવાનું નથી. 50,000 ને 145. ચલો આ બી કમ્પ્લીટ થઈ ગયું. ધેન આફ્ટર જે લાયબિલિટી કવર નથી કરતા એને આપણે રીપે કરશું. બેઝ લાયબિલિટી બંને લઈ જાય, કામ પૂરું થઈ ગયું.
નેક્સ્ટ સ્ટેપ, જો કેશ લઈ જાય તો અહીંયા બંધ કરવાનું, પણ બધા ખર્ચાની ચૂકવા પછી, લાયબિલિટી આઉટસાઇડ ચૂકવા પછી. પણ અહીંયા તો લઈ જવાનો પ્રશ્ન નથી, તો કાંઈ કામ નથી. સિમ્પલ કેશની બેલેન્સ આમાં લખી નાખી. તો ઓપનિંગ બેલેન્સ અથવા બેલેન્સ બ્રોટ ડાઉન કેટલા છે બેલેન્સ શીટમાં? 25 લઈ દેવા, 25,000. ચલો એ પણ સ્ટેપ. નેક્સ્ટ સ્ટેપ, પાંચમો સ્ટેપ, પરચેઝ કન્સિડરેશન ડ્યુ કરો. તો એની મનમાં જર્નલ બોલી દઈશું, આઈડિયા અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. રિયલાઇઝેશન ખાતામાં નામ લખી દઈશું આઈડિયા અકાઉન્ટ. કાઉન્સમાં લખો એટલે કહી શકાય પરચેઝ કન્સિડરેશન ડ્યુ કર્યું એના 1,60,000. બીજું લેઝર પોસ્ટિંગ થશે. આઈડિયા અકાઉન્ટમાં ડેબિટ સાઇડ સામેનું નામ લખશું ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 1,60,000. આ પણ પોઈન્ટ પૂરો થઈ ગયો. ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ, પેમેન્ટમાં જે આપે લઈ લેવાનું. તો પેમેન્ટમાં શું આપ્યું? 1,60 પેમેન્ટ શેમાં આપ્યું? તો ક્વેશ્ચનમાં આપ્યું છે. પહેલું શેડ્યુલ, preferential redeemed by Vodafone at a 10% premium. પણ કેનથી ચૂકવાય તો નથી આપ્યું. હા, અહીંયા નીચે આપ્યું છે, પરચેઝ કન્સિડરેશન પેડ બાય ₹1 લાખ કેશ, રોકડા કેશ હતા. એન બાકીની જે રકમ છે એ શું કરી દઈશું? ઇક્વિટી શેર. ટોટલ કેટલામાં ખરીદો? એમાં કીધું ₹1,00,000 રોકડા, બાકીના 60,000 વધ્યા છે એનથી ઇક્વિટી. તો આ ડેટા આપ્યા છે. જે મળ્યો લઈ લો, મનમાં જર્નલ એકવાર લખી દે. કેશ આવ્યા તો કેશ ખાતે ઉધાર 1 લાખ. ચલો બીજું શું મને મળશે? ઇક્વિટી શેર. ઇક્વિટી શેર ઇન અથવા ઇક્વિટી શેર ઇન્વેસ્ટમેન્ટ ઇન કઈ કંપની છે? આઈડિયા. ઇન્વેસ્ટમેન્ટ ઇન આઈડિયા અકાઉન્ટ ડેબિટ અથવા ઇક્વિટી શેર ઇન્વેસ્ટમેન્ટ ઇન આઈડિયા અકાઉન્ટ રૂપીસ પ્રમાણે બેલેન્સિંગ દર 60,000. અને ટુ રિયલાઇઝેશન, ફરીથી બોલું છું, સરસ, જે વ્યક્તિએ આપ્યા એ બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. લેઝર ને લખાય. લેઝર પોસ્ટિંગ કરે તો આઈડિયા અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ એક તો સામેનું નામ પેલા કેશ ₹1 લાખ, બીજું આપ્યું ઇક્વિટી શેર. ઇક્વિટી શેર ઇન આઈડિયા અકાઉન્ટ 60,000. ઓટોમેટિક આ ખાતું બંધ થઈ ગયું. પણ બીજી અસર એની જશે, કેશ ધંધામાં આવ્યા, જ્યાંથી આવ્યા ત્યાંથી સામેનું નામ લખશું આઈડિયા અકાઉન્ટ ₹1 લાખ. અને બીજું 60,000 ના ઇક્વિટી શેર આવ્યા, ઇક્વિટી શેર ઇન આઈડિયા અકાઉન્ટ ડેબિટ સાઇડ. ક્યાંથી આવ્યા? તો સામે નામ લખશું, આઈડિયા કંપની આપ્યા છે ₹60,000. હવે માની લો અહીંયા ટ્વિસ્ટ વાળો પોઈન્ટ, માની લો ઉપર 160 લાખ છે ન આપ્યા હોત તો કેમ ગોતત? તો આવો દાખલો આપણે જોયો તો તમને મેં ઘરેથી હોમવર્કમાં આપ્યો હતો કે ન્યાય લખ્યું હતું બેલેન્સ ઇન કેશ. ન્યાય એવું લખ્યું બેલેન્સ ઇન કેશ. ઇક્વિટી શેર આપ્યા હતા, બાકીના રૂપિયા કેશ, બાકીના કેટલાય ખબર નહોતી. તો આપણે કઈ મેથડ ગણી હતી? નેટ. અને જો અહીંયા આપ્યું છે કઈ વસ્તુના કયા ભાવે લઈ ગયા, તો ટેમ્પરરી માની લો આ ન આપ્યું 1,60, તો આપણે કેટલું ગણ્યું હોત પરચેસ કન્સિડરેશન? તો ખબર પડે બાકીના કેટલા ઇક્વિટી શેર આપવા. કરી દો સરવાળો બાદ બાકી, જે ભાવે જે એસેટ ટેક ઓવર કરી, લાયબિલિટી ટેક ઓવર પ્લસ માઇનસ કરી જવાબ ગોતી હતી. ₹1,49,000. એમાં કેશ તો કહી દીધા તમને લાખ, તો બધા કેટલા? 49 ના હું આપ્યા ઇક્વિટી શેર. ક્લિયર થઈ ગયો મુદ્દો? ઓકે. જો આ મને નો આપ્યો તો 1,60, તો પછી મારા લમસમ મેથડ ની બદલે કઈ મેથડ પ્રમાણે ગણવું પડે? નેટ એસેટ. આવો ક્વેશ્ચન ઇન્સ્ટિટ્યૂટની બુકમાં હતો, પણ મેં થોડો ચેન્જ કર્યો. ચલો, તો અહીંયા તો કોઈ માથાકૂટ નથી. કામ પૂરું. પરચેસ કરશે.
નેક્સ્ટ સ્ટેપ આપણો 7મો સ્ટેપ. જો અમલગમીશનનો કઈ ખર્ચ આવે આપણે ચૂકવીએ તો આમાં લખવાનું, ઈ ચૂકવે તો આપણે લખવાનું નહીં. પણ ઘણી વાર કોમ્બિનેશન કરશે કે સમજવા માટે. ડિઝોલ્યુશનનો ખર્ચ અથવા તો અમલગમીશનનો ખર્ચો 15,000 રૂપિયા થયો. કેટલો? 15. જેમાંથી 15 રૂપિયા આપણે ચૂકવા. આપણે એટલે વેચનારની બુક. કોણ છે વેચનાર? વોડાફોન. પેડ બાય વોડાફોન સાંભળો, એન્ડ રીઇમ્બર્સમેન્ટ બાય આઈડિયા કંપની. આઈડિયા કંપની કીધું અત્યારે તમે આપી દો, પછી હું તમને આપી દઈશ રોકડા. તો હવે બોલો જર્નલ શું? હવે ખર્ચો કર્યો 15,000, પણ 15,000 નો ખર્ચો રીઇમ્બર્સ કરશે આઈડિયા. તો સિમ્પલ જ્યારે ચૂકવીશ ત્યારે હું લખી રોકડ જાય તો જમા. પણ ખર્ચ ખાતે ઉધાર નહીં કરું, બીકોઝ આપણો ખર્ચો નથી. કોના વતી ચૂકવા? આઈડિયા. બોલો એને મને જે કઈ આપ્યો બેનિફિટ રિસીવર અકાઉન્ટ, આઈડિયા અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. હવે જ્યારે મને રીઇમ્બર્સ કરશે ત્યારે દિવસ કેશ અકાઉન્ટ ડેબિટ આવે તો ઉધાર. જેને આપ્યા એ આઈડિયા બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ આવો આવશે. અને ઘણી વાર એમ બી નહીં આપે, ઓર એક અલ્ટરનેટિવ એ કે કામ કરો 15,000 છે ને એમાંથી હું 5,000 જ રીઇમ્બર્સ કરીશ. તો બધા રૂપિયા પેલા ચૂકવા આપણે 15, રોકડ જાય તો જમા 15,000. એમાંથી રીઇમ્બર્સ કેટલા કરશે? 5. બાકીના તો આપણે ભોગવવા પડશે ને. તો હું જર્નલ લખીશ રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ 10,000, કેશ જાય તો જમા 15,000. 5 તો કોણ રીઇમ્બર્સ કરશે? હજી થોડા રીઇમ્બર્સ કર્યા છે, કરશે. તો આઈડિયા અકાઉન્ટ ડેબિટ. અને હવે રીઇમ્બર્સ કરે તો રિવર્સ એન્ટ્રી પાડજો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ આઈડિયા. તો મેં તમને હોમવર્કમાં જે ક્વેશ્ચન આપ્યો હતો ને કાલે એમાં ટોપિક હતો. ચલો ઠીક છે, પોઈન્ટ નથી, કામ બોરું. હોલ્ડરના ખાતા બંધ કરી દો. ચાલો હોલ્ડરના ખાતા ઇક્વિટી અને પ્રેફરન્સ શેરમાં જે રૂપિયા છે ઇક્વિટી ડેબિટ, પ્રેફરન્સ શેર ડેબિટ ને પોતપોતાના હોલ્ડર ખાતે જમા બાય પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ. કેટલું છે? તો કે 70,000 બાય ઇક્વિટી શેર કેપિટલ. શેર કેપિટલ છે 1 લાખ રૂપિયા. તો લખાઈ ગયા 1 લાખ. તો એ બી ખાતા બંધ થઈ ગયા. ચલો હવે જે ખાતા ખુલ્લા છે એ કયા છે? રિઝર્વ અને આ બાજુ લોસ. કોણ ભોગવે? માલિક. માલિકને બાટી ગયો પેલા. એક્યુમેટેડ લોસ ને ઉધાર બેલેન્સ બંધ કરવા જમા અને માલિકના નામે લખી દેશું એક્યુમેટેડ લોસ 10,000. રિઝર્વ ને જમા બાકી, ખાતું બંધ કરવા ઉધાર. જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર હોલ્ડર. સામેનું નામ જનરલ રિઝર્વ. રૂપીસ છે 30,000. હવે આમાં એક પોઈન્ટ પાછો આવી શકે, ટ્વિસ્ટ વાળો પોઈન્ટ. માની લો રિઝર્વ એન્ડ સરપ્લસમાં એવું લખ્યું હોય વર્કમેન કમ્પેન્સેશન રિઝર્વ. વર્કમેન કમ્પેન્સેશન માટે રિઝર્વ રાખ્યું છે આપણે. પણ એમાં કહે છે કે હવે માની લો 30,000 આ વર્કમેન કમ્પેન્સેશન રિઝર્વ લખ્યો 30,000 જનરલ રિઝર્વની બદલે. એમાંથી એમ કે એક્સપેક્ટેડ લાયબિલિટી આમાંથી 20,000 છે. આપણે રિઝર્વ કેટલું ક્રિએટ કર્યો ભવિષ્યમાં વર્કર માટે 30, એટલે અમારી લાયબિલિટી છે. પણ એ કહેવાય એક્સપેક્ટેડ 30,000 નહીં 20,000 જ છે. તો 20,000 આપણી લાયબિલિટી કહેવાય. 10 તો લાયબિલિટી નથી ને. હા, તો 10 નો નફો કોનો છે? કારણ કે રિઝર્વ ક્યાંથી ક્રિએટ થાય? પીએલ. નફો કોનો હોય? માલિક. તો માલિકના નામે લખી દેવાનું. તો કાલે હોમવર્કમાં આપ્યો તેમાં એવો દાખલો હશે, પોઈન્ટ હતો. તો એ બોલું છું અહીંયા. ચલો જો કંઈ આખું નથી કઈ વાંધો નહીં. ચલો પેમેન્ટ કરો. પહેલું કામ પ્રેફરન્સ શેર હોલ્ડરને પેમેન્ટ કરવાનું. ચલો પ્રેફરન્સ શેરને કીધું ભાઈ રિડક્શન કરજો, પરત કરજો વોડાફોનના પ્રેફરન્સ શેર 10% પ્રીમિયમથી છે. કેટલાના પ્રેફરન્સ શેર? 10% વધારે માંગે છે. તો આપણે જર્નલ લખશું પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ 70,000, રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ 7,000 અને ચૂકવશું રોકડા પડ્યા છે પેલા
હા પડ્યા છે, ઇનફ રોકડા છે, તો રૂપિયા આપી દો 77 તો કેશ એકાઉન્ટ. તો પ્રેફરન્સ સર એમને આમાં હોલ્ડરના ખાતામાં દેખાડવું હોય તો પ્રીમિયમ કઈ રીતે આવ્યું? તો એવી જર્નલ કમ્બાઈન લખ્યું હોય તો એ ભલે અલગ અલગ લખ્યું. માની લો સિંગલ જર્નલ લખો તો તમે શીખાતા પ્રીમિયમ થી ચૂકવવા હોય તો પેલા સોર્સ ક્રિએટ કરવો પડે, લાયબિલિટી ચોપડામાં લાવવી પડે. સોર્સ આપણે પીએનએલ માંથી ક્રિએટ કરતા યાદ છે, પણ એ પીએનએલ ની બદલે કયું નામ છે? રિયલાઇઝેશન. નુકસાન ગયું વધારે દેવાનું છે ને, અને કોને દેવા? પ્રીમિયમ પેએબલ. પ્રીમિયમ પેએબલ ઓન પ્રેફરન્સ શેર રિડક્શન 7,000. ચલો હવે પેમેન્ટ આપવાનું છે, તો પેમેન્ટ આપવાનું તો પેલા કેન્સલ કરવું પડે, તો હું કેન્સલ કરું છું. પ્રીમિયમ પેએબલ ઓન પ્રેફરન્સ શેર રિડક્શન અકાઉન્ટ ડેબિટ, અને હોલ્ડરને આપવાનું છે તો ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર. અને હવે પેમેન્ટ આપો છો, લો પેમેન્ટ આપી દો. પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ. હોલ્ડરને કેટલા ટોટલ આપવાના છે? 77,000. 70,000 કેપિટલના, 7,000 પ્રીમિયમના. તો કેશ અથવા બેંક. તો જો સિંગલ સિંગલ લખો તો મને અસર દેખાય. પ્રેફરન્સ શેર હોલ્ડરના ખાતામાં કઈ બાજુ? જમા બાજુ. અને સામેનું નામ શું દેખાય? પ્રીમિયમ પેએબલ. તો હોલ્ડરના ખાતામાં પેલા ચૂકવવા હોય તો લાવો. સિંગલ જર્નલ લખો તો આવું દેખાય, બાય પ્રીમિયમ પેએબલ અકાઉન્ટ 7,000. અને હવે ચૂકવો ત્યારે ચૂકવાયાની જર્નલ હવે દેખાય. હોલ્ડરના ખાતે ઉધાર ને રોકડ જાય તો જમા. તો ટુ કેશ એકાઉન્ટ 77,000. અને એક અસર જશે સોર્સ ક્રિએટ કર્યો એની. રિયલાઇઝેશન ખાતે ઉધાર ને પ્રીમિયમ પેએબલ અથવા પ્રીમિયમ ઓન પ્રેફરન્સ. અને આમ ન લખો હોય 3 તો આની કમ્બાઈન જર્નલ કરો તો અમે 3 વાર નથી લખવું મારે, અને કમ્બાઈન જર્નલ કરી દઈશ. તો કમ્બાઈન જર્નલ કરીએ તો શું થાય છે? પ્રેફરન્સ શેર રિડક્શન ઉધાર, પ્રેફરન્સ શેર રિડક્શન જમા, નામ નીકળી ગયું. તો જરા ચેક કરીએ. હોલ્ડર પાછા જમા, હોલ્ડર પાછા ઉધાર, તો નેટ 70 થઈ ગયા. તો આની જર્નલ આવી પડે. પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ 70,000. રોકડ જાય તો જમા 77,000. અને રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ 7,000. એટલે જો કમ્બાઈન કોક જર્નલ લખતા હોય તો હોલ્ડરના ખાતામાં પ્રીમિયમના રૂપિયા ન દેખાય. આમાં દેખાણા જો, કારણ કે મેં સિંગલ જર્નલ લખી તો અહીંયા 7,000 દેખાણ, પેમેન્ટમાં 77 દેખાણ. પણ જો કમ્બાઈન જર્નલ દેખાડો તો આ પ્રીમિયમ ખાતું અહીંયા આવે જ નહીં, તો 70 હતા 70 ચૂકવી દે. તો તમારે પાસે બંને ઓપ્શન છે જર્નલ લખવાના. 3 જર્નલ અલગ લખો, એમ નથી લખવું તો આને કમ્બાઈન જર્નલ લખી શકો. તો ફાઉન્ડેશનમાં શીખ્યા પ્રેફરન્સ રિડક્શન વખતે નથી યાદ તો અત્યારે શીખવાડી દીધું. ચલો ત્યાર પછી હવે કોણ? તો માલિકને નફો નુકસાન બાંટવાનો છે, તો રિયલાઇઝેશનમાં પણ એની પહેલા એક યાદ કરવું પડે કે જે લાયબિલિટી નો લઈ જાય એને તો ચૂકવવાની. લાયબિલિટી બધા લઈ ગયા, પણ ક્યાંક એસેટ નહોતી. એસેટ બધી નથી લઈ ગયા. જો એસેટમાં આપણી પાસે બિલ્ડિંગ છે, ફર્નિચર છે, પ્લાન્ટ છે, સ્ટોક છે, ડેટા છે. એમાં કઈ વસ્તુ લઈ ગયા? જો બિલ્ડિંગ લઈ ગયા, હા, સ્ટોક બી લઈ ગયા, પ્લાન્ટ બી લઈ ગયા. ચલો ડિબેન્ચર એ તો રેડી. તો એસેટ સાઈડમાં હું નથી લઈ ગયા? ફરી તો એસેટમાં એવું ક્યાંક જોયું? જો એસેટ નો લઈ જાય ચેક કરવાનું. દાખલામાં કંઈ કીધું સોલ્ડ કર્યું એમ? જો સોલ્ડ કર્યું હોય તો લખવાનું, કાંઈ નથી કીધું તો નથિંગ રિયલાઇઝ. આપ્યું છે ક્લિયર કટ. જો પહેલું જ આપ્યું હતું ફર્નિચર સોલ્ડ ફોર 60,000 બાય વડાપાવ. આ તો વેચવાની જર્નલ. રોકડ આવે તો ઉધાર, રિયલાઇઝેશન ખાતે જમા. તો રિયલાઇઝેશનમાં લખશો શેના આવ્યા?
તો ફર્નિચર સોલ્ડ. રોકડા આવ્યા પણ છે ને આવ્યા ફર્નિચર વેચ્યું. કેટલામાં વેચ્યું? 60,000. અને બીજી અસર જા કેશ ખાતામાં ફર્નિચર વેચ્યું કેટલામાં વેચ્યું ફર્નિચર? 60,000. હા, હવે પ્રોફિટ લોસ ગોતવાનો. હવે પ્રોફિટ લોસ ગોતો. અને ટીક કરવાની સિસ્ટમ હોય ને એટલે ખબર પડે કે આ ઓટોમેટિક બાકી હતું, હાઇલાઇટ થઈ જાય ઓટોમેટિક. ડેબિટ ઘટે છે કે ક્રેડિટ? ડેબિટ ઘટે છે. કેટલા ઘટે છે? $48,000 ઘટે. અને મનમાં જર્નલ બોલ દઈશું. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર હોલ્ડર. તો શેર હોલ્ડરના ખાતે લખી દઈશું. કાઉન્સમાં લખશું આ શું છે? તો કે આ તો પ્રોફિટ છે. તો આની બીજી અસર અહીંયા જશે. બાય રિયલાઇઝેશન અકાઉન્ટ રૂપીસ પ્રમાણે 48,000. આ કહેશે કોઈ વાંધો નહીં, જે પ્રોફિટ લોસ આપી દો, મને મારા પૈસા બાકીના બધા આપી દો. તો 1,38 લાવવા અહીંયા ક્યાંક ઘટતા હશે. 1,68 ઘટે છે ને, તો જો 1,68 આપણી પાસે પડ્યા હશે, ચેક કરવી. તો કેશ ખાતામાં જરા ચેક કર્યો. આ બધનો સરવાળો કર્યો કેટલો આવ્યો? 1,85. તો ઓટોમેટિક ખબર પડી ગઈ કે લખવામાં ક્યાંક મિસ્ટેક છે. શું બાકી રહી ગયું? પ્રેફરન્સ ને ચીકવાઈ લખવાના બાકી છે. પ્રેફરન્સ ઓટોમેટિક ખબર પડી જાય. મેં કીધું 0 થઈ જ જાય, નો થયો 0. તો પ્રેફરન્સ શેર હોલ્ડર ને કેટલા આપ્યા? 77. હવે બેલેન્સ આપો. 1,08,000. ચલો, આ તો પેલા ઇક્વિટી શેર હોલ્ડર ને આપી દીધા. તો હોલ્ડર પૈસા લઈ ગયો ની જરૂર. ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ 1,08,000. હજી ઘટે છે. 1,78 માંથી એટલા બાદ કરો. કેટલા બાકી? 60. આ 60 બાકી હતા, એના શેર પડ્યા હતા. જઈ આને પેમેન્ટ આપો એટલે બધા ખાતા 0 થઈ જવા પડે. તો આ જે ઘટતા હતા એ શેર પડ્યા આપી દો. તો પાછી હોલ્ડર શેર લઈ જાય છે. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ ને શેર ગયા જાય તો જમા ઇન્વેસ્ટમેન્ટ છે એટલે બાય ઇક્વિટી શેર ઇન આઈડિયા અકાઉન્ટ 60,000. અહીંયા લખી દઈશું ઇક્વિટી શેર ઇન આઈડિયા અકાઉન્ટ. લો થઈ ગયો દાખલો પૂરો. તો 2 પોઈન્ટ અહીંયા નવા શીખવાડ્યા તમને. 2 ટોપિક નવા હતા. પ્રેફરન્સ ને રિડક્શન કર્યા પ્રીમિયમ થી, અને કેશ ઓલરેડી આપ્યા હતા ને કેશ ટેક ઓવર નહોતા કર્યા. આવો ટોપિક શીખી ગયા. બાકી બધું રિપીટ હતું, કોઈ વસ્તુ નવી હતી નહીં. ચલો નેક્સ્ટ ટોપિક પાછો રિપીટ કરીએ. પોઈન્ટ બહુ કામનો મુદ્દો છે. 170-71 નંબરના પેજ ઉપર ને બાકી કોઈ નથી. ચલો, તો 170-71 ઉપર બહુ કામનો ટોપિક છે. બિલ્ડિંગ, ફર્નિચર, પ્લાન્ટ, ડેટર, કેશ, એક્યુમ્યુલેટેડ લોસ. આ બાજુ ઇક્વિટી, પ્રેફરન્સ શેર, રિઝર્વ, P&L, ડિબેન્ચર, ક્રેડિટર ને બિલ્સ પેયેબલ. આ જે છે ઇન બુક ઓફ ટ્રાન્સફરર વાય લિમિટેડ છે. આ વાય લિમિટેડ અમલ જોજો હવે બરાબર. અમલગમીશનનો એક્સપેન્સ પે કર્યો 20,000. કોના દ્વારા? વાય લિમિટેડ કોણ છે? તો ઉપર આપ્યું છે વાય લિમિટેડ કોણ છે?
ઇન બુક ઓફ ટ્રાન્સફરર વાઇલ ટ્રાન્સફરર નો મતલબ વેન્ડર વેચનાર. ચલો પછી બીજા ડેટા આપ્યા ફર્નિચર સોલ્ડ, પ્લાન્ટ સોલ્ડ, બિલ્સ પેબલ પેડ, ક્રેડિટર પેડ. નવા શબ્દ એવા ટીક કરવા તો કરી શકો છો. અનરેકોર્ડેડ કાર, અનરેકોર્ડેડ લોન, બિલ્ડિંગ, સ્ટોક, ડિવેન્ચર, ડેટર, એનકેશ, ટેક ઓવર બાય એક્સ લિમિટેડ. તો એક્સ લિમિટેડ કેટલી વસ્તુ લઈ જાય છે કહી દીધો છે. બીજું કઈ વસ્તુ વેચી નાખી એનો બી ડેટા બધો પ્રોવાઈડ કર્યા છે. કન્ટિન્યુ લેક્ચર ચાલુ કરીને ત્યારના વાત કરે છે. એનું કે સર કાંઈ ખબર નથી પડતી. એ આપણે હા તમતા ત્રાવું મોઢું કરે ધીમે ધીમે એવો બોલે છે ક્યાર આ બાજુ જ કહું છું. છેલ્લે બીજી ત્રીજી બેન્ચમાં એક્સ લિમિટેડ પેડ 3,40,000. હું એમ જ વાત કરતો મને ન ખબર હોય કેમ વાત કરે છે. બરાબર છે. એક્સ લિમિટેડ પેડ રૂપીસ 3,40,000 ટુ ડિબેન્ચર હોલ્ડર. એક્સ લિમિટેડ પેમેન્ટ ટુ ઇક્વિટી શેર હોલ્ડર 4,88,000 અને પ્રેફરન્સ શેર હોલ્ડર 2 લાખ ઓફ વેન્ડર વાય લિમિટેડ. ચલો તો કઈ મેથડ, નેટ એસેટ મેથડ, લમસમ મેથડ કે પેમેન્ટ મેથડ? પેમેન્ટ. જો અહીંયા આપ્યું છે એક્સ લિમિટેડે વેન્ડર કંપનીના શેર હોલ્ડરને કેટલા આપ્યા તો યાદ કરો. અને એસેટ કયા ભાવે લઈ જાય તો આપી નથી તમને, ખાલી એટલો કીધો છે ટેક ઓવર. તો નેટ એસેટ મેથડ તો લાગશે. સિમ્પલ રૂલ્સ. ચલો તો આ તો ખબર પડી ગઈ કઈ મેથડ હતી. નવા જે શબ્દ હતા એ કામના હતા. એક અનરેકોર્ડેડ કાર અને અનરેકોર્ડેડ લોન. આ બે વસ્તુ કામની હતી. ત્રીજો પણ એક પોઈન્ટ કામનો આવ્યો હતો કેશ ટેકન ઓવર. તો અત્યાર સુધી હું પેલા કેશ આપતો જ નહોતો. આજે એક દાખલામાં કેશ આપ્યા એમાં પેલા ટેક ઓવર ન થયા. બીજો દાખલો છે એમાં ટેક ઓવર થાય છે. એટલે જે નવા 3 પોઈન્ટ અહીંયા આવ્યા હાઇલાઇટ કરી શકો છો. અત્યાર સુધી આ નહોતા પોઈન્ટ આવ્યા. ચલો હવે શીખવા જઈ રહ્યા છે. અને ઇન્સ્ટિટ્યૂટની બુકમાં સિંગલ દાખલો નહીં હોય તો એસેટ કે લાયબિલિટી અનરેકોર્ડેડ હોય પણ પાસમાં પછી પૂછી નાખેલું છે. ગોતવા જત મળે નહીં ક્યાંય તમને. ચલો તો સમજીએ. મેન અહીંયા મારે બેઝ ખાતા શીખવાડવાના છે. ત્રીજા ખાતાનું કાંઈ કામ નથી. બાકી બધા ખાતા બનાવતા આપણને આવડે છે. જે ખાતું બનાવવાનું છે આ કેશ એકાઉન્ટ એક, કારણ કે આ વખતે ટેક ઓવર કરે છે ને એટલા માટે. અને એકનું નામ છે રિયલાઇઝેશન. છતાં બી આપણે બધા ખાતા બનાવશું સાથે, એટલે કઈ તકલીફ જેવું ન રહે. ચાલો સ્ટાર્ટ કરીએ. ગમે એ ટોપિક હોય આપણે તો જે રૂલ્સ રેગ્યુલેશન શીખાય ફોલો કરવાના છે. ચલો પહેલું સ્ટેપ, બધી એસેટ એક્સેપ્ટ કેશ એન્ડ એક્યુમેટેડ લોસ. ચલો તો બિલ્ડિંગ અને બધા કઈ પ્રાઇઝે લખશો બુક વેલ્યુ. તો મનમાં જર્નલ બોલ દેશ રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્ડિંગ, ટુ ફર્નિચર, ટુ પ્લાન્ટ 3 લાખ, ટુ ડેટા 1,40,000 અને ટુ કેશ એકાઉન્ટ. પણ અમે સ્ટાર લઈ તો જાય છે ને, તેને બંધ તો કરવું જ પડશે. પણ ક્યારે? બધા લાયબિલિટીના અને ખર્ચા જે કરશે બાદ. ચલો એટલે બેલેન્સ ખાલી બાકી રાખશે. છેલ્લે વધશે એ હમણાં આપશું. લખતા ભૂલાઈ ન જાય એટલે અહીંયા લખી રાખ્યું આપણે. ચલો ત્યાર પછી લાયબિલિટીનો છે. તો જે લાયબિલિટી ટેક ઓવર થાય પેલા કેશની બેલેન્સ અહીંયા લખી દો. ઓપનિંગ બેલેન્સ. સર એ ટેક ઓવર કરે હા પણ આપશું ને છેલ્લે વધી, પણ પેલા છે તો લખવા પડશે ને. 1,60,000 કેશ બેલેન્સ. ચલો હવે જે લાયબિલિટી ટેક ઓવર કરે છે ને અહીંયા લખો. ચલો તો એક લોન સાથે છે, આખું બધું સેન્ટેન્સ સાથે છે. નો યાદ રહેતો તો અહીંયા લખી નાખજો, નકર ઘણાને એમ થાય. આને પણ લખી નાખો. અનરેકોર્ડેડ લોન છે ને એ પણ અહીંયા લખ્યું જ છે સાથે. આ બધી વસ્તુ ટેક ઓવર થાય છે. આ બધું જ ઇન્ક્લુડિંગ લોન.
પલટવાને આખો સેન્ટેન્સ સાથે જો અહીંયાથી આખો સેન્ટેન્સ સાથે છે. ચલો તો સમજવા પડે, લોન ને 2 મિનિટ માટે ભૂલી જાય. આની સિવાય લાયબિલિટી કઈ ટેક ઓવર કરી? ડિબેન્ચર. તો જે લાયબિલિટી ટેક ઓવર કરી તો બંધ કરવી પડે ને અહીંયા પહેલા. ચલો મનમાં જર્નલ બોલ દઈશું, ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. ડિબેન્ચર કેટલાના છે? બુક વેલ્યુ પ્રમાણે જો તો અહીંયા નહીં જોતા, 3,40,000. ચલો લાખ આમાં પૂરો થઈ ગયો આપણે. ત્યાર પછી એવું છે કે જે લાયબિલિટી ટેક ઓવર ન થાય ને શું કરવું પડે? પે. ચલો એ પણ એકવાર પે કરી દે. તો કઈ લાયબિલિટી આમાંથી? એક તો ડિબેન્ચર છે, ક્રેડિટર ને બિલ્સ પેબલ. જરા ચેક કરું, ક્રેડિટર ટેક ઓવર કરે છે ક્યાં લખ્યું છે? નહીં, તો ક્રેડિટર ને ચૂકવવાના. બોલો મનમાં જર્નલ, ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. તો અહીંયા લખી દઉં ક્રેડિટર ને ચૂકવ. કઈ બીજી રકમ ન આપી તો બુક વેલ્યુ ટુ બુક વેલ્યુ પણ આપી જ છે જોઈએ. ક્રેડિટર ને 2 કર્યા, 1 ને 56. તો તમે શીખ્યા ચોપડામાં કેટલા છે અને ચૂકવા કેટલા? ઓછા ચૂકવા. આ તો પ્રોફિટ થાય. પ્રોફિટ ક્યાં લખવાનો? રિયલાઇઝેશન. તો અહીંયા લખું ક્રેડિટર અકાઉન્ટ ને કાઉન્સમાં દેખાડીશ કઈ રીતે પ્રોફિટ છો. તો 1,60,000 ના બદલે કેટલા ચૂકવા? 1,56. તો ઓછા ચૂકવા, એનો મન નફો થયો. એમાં ઓર એક લાયબિલિટી પે કરી, બિલ્સ પેબલ. પાછી મનમાં જવાનું, બિલ્સ પેએબલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. ચલો આના બે ચૂકવા. ચૂકવા કેટલા? મિસ્ટેક 1,6. ઓકે, પણ બેલેન્સ શીટમાં કેટલા બોલે જરા છે? તો વધારે ચૂકવા. વધારે ચૂકવી તો શું થાય? લોસ. તો એ લખી દઈશ બિલ્સ પેએબલ અકાઉન્ટ. કેટલાનો લોસ કર્યો? પણ આ 6 નો લોસ આવ્યો કઈ રીતે? તો 1,00,000 ને 1,00,000 દેવાના હતા. આપ્યા કેટલા? 1,06,000. તો લોસ થયો. સમજાઈ ગયો એટલો પોઈન્ટ? ચલો સાથે સાથે ઓલું કે એસેટ નું કામ એ પૂરું કરી દે. જે એસેટ ટેક ઓવર નો થાય ને શું કરવાનું હોય? આપણે ચેક કરવાનું હોય, વેચ્યું છે કે પછી કઈ કીધું નથી, ચેક કરી લે. અનરેકોર્ડેડ ને થોડી વાર બાકી રાખી, એક હમણાં પૂરું કરું. તો કહી દીધું ક્લિયર કટ, ફર્નિચર સોલ્ડ. ચલો સેલ કરવાની જર્નલ, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. તો ફર્નિચર વેચવાથી આવ્યા મને કેટલા મળ્યા? ફર્નિચરના 31. તો અહીંયા લખી દઈશ 31. ફર્નિચર રોકડા આવ્યા 1,30. ચલો ત્યાર પછી પ્લાન્ટ બી વેચી નાખ્યો છે. ચલો પ્લાન્ટ વેચેની જર્નલ, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. શેમાંથી રિયલાઇઝ છે? તો કે પ્લાન્ટ. સામેનું નામ લખ્યું 2,60,000. બીજી અસર રોકડ ખાતામાં પ્લાન્ટ અકાઉન્ટ 2,60,000. ચલો તો આ બી કામ થઈ ગયું. બોલો ત્યાર પછી આપણે તો કેશ નું હું ટેક ઓવર કરે તો અહીંયા લખવાનું, નો ટેક ઓવર કરે તો નહીં લખવાનું, એવું શીખે. તો પણ હજી એક બાકી છે, આઉટસાઇડ લાયબિલિટીના ચૂકવવાના અને ખર્ચના. તો ખર્ચના ડેટા જો આ વખતે, તો આ વખતે આપીને નવો પોઈન્ટ કવર થયો. કોણ ચૂકવે છે? આપણે જ છે, વાય લિમિટેડ. ચલો જર્નલ બોલો, રોકડ જાય તો જમા અને અમલગમેશનના ખર્ચ ખનવા છે અને ખર્ચો ક્યાં લખાશે? રિયલાઇઝેશન. પણ આ શેના લખ્યા રિયલાઇઝેશનમાં? તો અહીંયા ઓરિજિનલ ઘટના લખવાની, અમલગમેશન એક્સપેન્સ અકાઉન્ટ ₹20,000. અને અહીંયા પણ સામેનું નામ રિયલ લખશું, અમલગમેશન એક્સપેન્સ અકાઉન્ટ 20,000. ચલો બધા ટોપિક પૂરા. હવે શું? તો સિમ્પલ, ટેક ઓવર કરે છે, આપી દો. બોલો જર્નલ મનમાં, રોકડ ખાતાનું બેલેન્સ કાઢો. પહેલા આ ખાતું બંધ કરી દેવાનું રિયલાઇઝેશન. તો આના સરવાળો કરવાનો. ₹2,00,000. તો આ ખાતું બંધ કરવા અહીંયા 2,68 ઘટે છે. તો હું જર્નલ બોલીશ, કેશ ખાતે જમા. એસેટ તો નોર્મલ જેમ બંધ કરી, એમ જ રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. સામેનું નામ
રિયલાઇઝેશન અકાઉન્ટ. એટલે ખાતું બંધ થઈ ગયું અને કેશ ખાતાની બેલેન્સ અહીંયા આવી જાય. ક્યાંથી લેવા તો કાઉન્સમાં લખી દેવાનું. ભાઈ અમારી વર્કિંગ નોટ 1, 2, 3 જે ચાલી એ જોઈ લો. 2,68,000. આ ચારે ચાર સ્ટેપ પૂરા કરી દીધા આપણે. પાંચમો સ્ટેપ પરચેસ કન્સિડરેશન ડ્યુ કરો. ચલો પરચેસ કન્સિડરેશન ડ્યુ કરી દઈએ. એટલે આજે શીખવાડવાનું તો આ હતું આટલું કે કેશ લઈ જાય તો કેમ લખવાનું. તો પેલા ક્રેડિટરને ચૂકવી જો એસેટ વેચવાથી આવે એ લખી નાખો, ખર્ચો લખી નાખો, છેલ્લે વધે એ આપી દે. ચલો તો ક્યાં લખશો પરચેસ કન્સિડરેશન ડ્યુ થઈ? તો રિયલાઇઝેશન ખાતે જવાનું. ખરીદનાર કોણ છે? એક્સ લિમિટેડ. તો એક્સ લિમિટેડ ના નામે લખી દેશું. તો એક્સ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ એટલે ખરીદનાર ખાતે ઉધાર, લાભ લેનાર કારણ કે બધું લઈ ગયો, અને આવક ખાતે જમા એક્સ લિમિટેડ. પણ આ શું છે એક્સ લિમિટેડ? તો કાઉન્સમાં લખી શકાય પરચેસ કન્સિડરેશન. દાખલામાં આપ્યું જ છે કેટલું પેમેન્ટ આપ્યું તો અહીં 488 અને 2 લાખ 6,88,000 તો 6,88,000 અહીંયા લખી દઈશું. સામેનું નામ રિયલાઇઝેશન અકાઉન્ટ. પાંચમો સ્ટેપ કરો. છઠ્ઠો સ્ટેપ પેમેન્ટમાં જે મળે એ લઈ લો. ચલો પેમેન્ટમાં શું આપ્યું તો કહી દીધું છે. એક્સ લિમિટેડે પેમેન્ટ કર્યું ઇક્વિટી શેર હોલ્ડરને કેટલાનું? 4. તો એ શેનથી પેમેન્ટ કર્યું હશે? કેશથી ન કરે તમારા મતે? તમે વિચારો કેશથી કેમ પેમેન્ટ ન કરે? બુદ્ધિ તો આપો ખાલી. એક બાજુ આપણે એને કેશ આપી અને પછી પાછું પેમેન્ટ મને કેશથી કરશે, અને મફતમાં હવે ટ્રાન્ઝેક્શન નથી થતા, અને બધા રોકડા ન હોય બેંકમાં હોય, બેંકથી ટ્રાન્ઝેક્શન થતા. તો આ હંમેશા જે શેર હોલ્ડર હોય ને એને એના શેરથી પેમેન્ટ કરે. તો પ્રેફરન્સ શેર વાળાને પોતાના પ્રેફરન્સ શેર આપશે એક્સ લિમિટેડ, અને ઇક્વિટી વાળાને ઇક્વિટી શેર આપે. તો આની જરૂર. ચલો પહેલા પ્રેફરન્સ શેર છે. પ્રેફરન્સ શેર ઇન એક્સ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ શેર આવ્યા. પ્રેફરન્સ શેર કેટલાના છે? 2 લાખ. ચલો બીજા શીખવા ઇક્વિટીના. તો ઇક્વિટી શેર ઇન એક્સ લિમિટેડ અથવા ઇન્વેસ્ટમેન્ટ ઇન એક્સ લિમિટેડ કેટલાના? 488. જેણે આપ્યા એ એક્સ લિમિટેડ બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ 688. જેવી આ જર્નલ લખશો એટલે લેઝર પોસ્ટિંગ થશે. બાય પ્રેફરન્સ શેર ઇન એક્સ લિમિટેડ બાય ઇક્વિટી શેર ઇન એક્સ લિમિટેડ. પ્રેફરન્સ શેરમાં 2 લાખ છે, ઇક્વિટી શેરમાં 4,88,000. લખાતું થઈ ગયું બધું. નેક્સ્ટ સ્ટેપ હોલ્ડરના ખાતામાં બંધ કરી દો માલિકના ખાતા. માલિક 2 છે. કયા કયા માલિક છે? એક પ્રેફરન્સ છે તો પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર. જો હું કેમાં બનાવતો હોય ત્યારે જર્નલ બોલું, એમ તમે ગમે ત્યારે ઘરે લખતા હતા જર્નલ બોલવાનું, તો યાદ ન રાખવો પડે આપણે. ખાલી લખ્યા કરવી ને તો આ જર્નલની પ્રોસેસ નો યાદ રહે. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર હોલ્ડર. તો આ ખાતા આ રીતે બંધ થયા અને જર્નલનું પોસ્ટિંગ કરી દો. એક પ્રેફરન્સ શેર કેપિટલ અને એક ઇક્વિટી શેર કેપિટલ. ચલો અહીંયા જે કેપિટલ લખો એ એની જે બેલેન્સ શીટમાં બુક વેલ્યુ આપી છે ને એ લખવાની. ચલો ઇક્વિટીમાં કેટલા આપ્યા છે? 4 લાખ. પ્રેફરન્સ શેરમાં કેટલા આપ્યા છે? 2 લાખ. ચલો આટલું થઈ ગયું. પહેલું કામ હવે કોનું પેમેન્ટ કરવાનું? પ્રેફરન્સ શેર. એટલે વધારે કે ઓછા કઈ ચૂકવાના છે, પ્રોફિટ લોસ આવશે. ચલો પ્રેફરન્સ શેર ને કેટલા આપવાનું નક્કી કર્યા? જો 2 લાખ. તો 2 લાખની સામે 2 લાખ જ આપ્યા. નો પ્રોફિટ નો લોસ. પણ પેમેન્ટમાં હું આપીશ? તો મારી પાસે કયા શેર આવ્યા હતા? પ્રેફરન્સ શેર વાળાને પ્રેફરન્સ શેર આપી દઈશ. તો જર્નલ લખાય પ્રેફરન્સ શેર હોલ્ડર ડેબિટ ટુ પ્રેફરન્સ શેર ઇન એક્સ લિમિટેડ. તો એક્સ લિમિટેડ પાસે મને જે શેર મળ્યા હતા ને એને આપી દીધા. કામ કરું. નેક્સ્ટ ટોપિક
હવે આ માલિકને પેમેન્ટ કરવું છે પહેલા, તો પાસ્ટનો જે કઈ પ્રોફિટ લોસ અહીંયા લખવાનો બાકી રાખવાનો. તો જે ટીક કર્યા વગરનું દેખાય અહીંયા છે, એક એક્યુમેટ અને બે રિઝર્વ. ચલો જનરલ રિઝર્વ ડેબિટ, પીએનએલ ડેબિટ ટુ ઇક્વિટી શેર હોલ્ડર. અહીંયા બે સામેના નામ લીધું, એક પીએનએલ, એક જનરલ રિઝર્વ. ચલો કેટલા રૂપિયા છે? 40,000, 60,000. ચલો લોસ બી છે, આને ખાતું બંધ કરી દો. એક્યુમેટેડ લોસ ખાતે ક્રેડિટ અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ડેબિટ. એક્યુમેટેડ લોસ બરાબર જોજો, 2 લાખ. આટલો થઈ ગયો. 2 મિનિટ માટે મને ખબર છે ટોપિક બાકી છે, ચલો અનરેકોર્ડેડ વાળો 2 મિનિટ એને ખાલી ભૂલી જઈએ. જો ખાલી આટલું જ લખો નથી, માની લો અનરેકોર્ડેડ વાળો પોઈન્ટ નથી 2 મિનિટ, અને પછી લખે તો શું ફરક પડે એ ખબર પડે આપણને. ચલો એનો પ્રોફિટ લોસ ગોતી લે પહેલા, સિમ્પલ. જોવાની અસર ક્યાં જશે ને સમજાવવા માટે આ કામ કરું છું. $1,88,000 કઈ બાજુ પણ લોસ થાય છે? 1,88,000. ચલો લોસ કોણ ભોગવે? માલિક. તમે કીધું લોસ, તમે લોસ બાજુ લખ્યું, લોસ તો અહીંયા લખાય ને. 1,88,000 પ્રોફિટ થયો. પ્રોફિટ કોણ ભોગવે? ઇક્વિટી શેર હોલ્ડર વાળા. ધ્યાનથી જો, આપણે ઓલું પેલું જોયું નથી તોય કોઈ ફરક નહીં પડે. 1,88,000 બાય રિયલાઇઝેશન અકાઉન્ટ 1,88,000. સિમ્પલ આનો ટોટલ કરો ને એમાંથી 8 આવી જાય તો 4,88,000 બેલેન્સ આવશે. અને શેર આપણી પાસે 4,88,000 ના પડ્યા છે. જો શેર આવ્યા હતા, જો પડ્યા. અનરેકોર્ડેડ ને આપણે ધ્યાનમાં નથી લીધું. ચલો હવે ધ્યાનમાં લઈએ. હવે જો ધ્યાનમાં લેવી તો ક્યાં કેવી અસર થાય બરાબર જોયો. મુદ્દો છે કામનો. હવે ચલો માની લો અનરેકોર્ડેડ શું હતી? મેં 2 ટોપિક લઈ લીધા, લાયબિલિટી લઈ લીધી ને એસેટ લઈ લીધી. ધ્યાનથી જોજો. માની લો અનરેકોર્ડેડ કાર છે, એટલે ધંધામાં છે પણ એને ચોપડામાં લખતા ભૂલી ગયા. ચલો લખો ને ચોપડામાં લાવો. જો આ જર્નલ નથી મળે છે તમને ક્યાંય. ચલો હું પેલા કાર ને ચોપડામાં લાવું છું. કાર અકાઉન્ટ ડેબિટ કેટલાની છે? 3 લાખ. પછી એક લાઈનમાં આન્સર શીખવાડ દો. અને પેલા કાર નહોતી ને હવે આવી તો વેલ્યુ વધે તો પ્રોફિટ થાય કે લોસ થાય? પ્રોફિટ. પ્રોફિટ ક્યાં લખશો? રિયલાઇઝેશન. તો રિયલાઇઝેશન ખાતે. ચલો જેવી મેં આ જર્નલ લખી તો એક અસર ક્યાં જશે? રિયલાઇઝેશન ખાતામાં ક્રેડિટ બાજુ. આ છે ના, તો હું કાઉન્સમાં લખી દઉં પેલા અનરેકોર્ડેડ કારને રેકોર્ડ કરી એના કેટલા રૂપિયા? 3 લાખ. જેવી આ જર્નલ લખી એનું એક લેઝર પોસ્ટિંગ થાય બાજુ. કયા ખાતામાં? કાર અકાઉન્ટ. કઈ બાજુ? ડેબિટ સાઈડ. એટલે ચોપડામાં લાવ્યા કાર, હજી લાવી રાખ્યા તો ખબર પડે ધંધો જ બંધ થઈ ગયો. તો પાછો બંધ કરવાનો, લો એસેટ બંધ કરો પાછી. તો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ તો કેશ. તો જે ચોપડામાં એસેટ લાવ્યા હતા અનરેકોર્ડ, એને જે રેકોર્ડ કરી રાખ્યા તો ધંધો જ બંધ થઈ ગયો. તો પાછું રિયલાઇઝેશનમાં બંધ કરવું પડ્યું. નુકસાન લો તો અનરેકોર્ડેડ 3 લાખ. જેવું અહીંયા લખીશ અનરેકોર્ડેડ કાર કેટલા રૂપિયા? 3 લાખ. બોલો પ્રોફિટ લોસ? કાંઈ નથી. તો જવાબ આનો જ રહ્યો કે નહીં? ચલો ટ્વિસ્ટ નાખીએ. પણ માની લો અનરેકોર્ડેડ કાર તે કવર કરી હોત તો રિયલાઇઝેશન ખાતામાં શું અસર આવે? ખાતો જો પેલા ખોલ્યો એટલે ધંધામાં લાવ્યા,
લાવી રાખ્યા, બંધ કરવાનું થતું તો આપણે તો શીખાતા એસેટ બધી અહીંયા બંધ કરે એટલે બંધ કરી દીધી. ચલો મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જે ચોપડામાં એસેટ હોય એનો બે વસ્તુ જોવાની હતી આપણે. શું? ટેક ઓવર કરે તો માથાકૂટ નથી, તો અહીંયા બંધ કરવાનું. નો ટેક ઓવર કરે તો કા સોલ્વ કરીશું કા નથિંગ રિયલાઇઝ. બોલો આનો શું કર્યું? બેમાંથી એક. ટેક ઓવર કરી એવું ક્યાંય લખ્યું છે? કારની વાત કરું છું, લોનની વાત નથી કરતો, કારની વાત નહીં. નેક્સ્ટ ટોપિક ક્યાંય વેચવાના ડેટા આપ્યા છે? નહીં. તો બોલો ચોપડામાં કેટલા રૂપિયાની પહેલા કાર હતી? 0. અને વેચવાથી કઈ એવું નહીં, 0. બોલો પ્રોફિટ લોસ? હા, તો કઈ પ્રોફિટ લોસ છે જ નહીં. તો લખો ન લખો કઈ નો ફરક પડે. નામ બી કમ્બાઈન જર્નલ કરો તો શું થાય? કાર ઉધાર, કાર જમા, રિયલાઇઝેશન ઉધાર, રિયલાઇઝેશન જમા. તો એનો મતલબ સર શું કહેવા માંગો છો? એક લાઈનમાં કહો તો આ એટલે લખ્યું હતું કારણ કે ઇન્સ્ટિટ્યુટ અમને બે રીતે અલ્ટરનેટિવ લખે. એકમાં આવું દેખા લખેલું પાસ્ટના ક્વેશ્ચન, અહીંયા ને ઇન્સ્ટિટ્યુટની બુકમાં તો છે જ નહીં પાસ્ટના ક્વેશ્ચન પેપર. એકમાં આવું દેખાય, લખ્યું જ નહીં હોય. લખો કે ન લખો કઈ ફરક પડે નહીં, કારણ કે જે કમ્બાઈન જર્નલ લખે એની અસર જ ન આવે એમાં. પણ જેને સિંગલ સિંગલ લખ્યું હોય તો અસર દેખાય, પણ પ્રોફિટ લોસમાં કોઈ અસર થવાની નથી. ક્લિયર? તો ધ્યાનથી બોલો, સાંભળજો. માની લો કાર વેચી હોત તો, અનરેકોર્ડેડ કારને મેં વેચી હોત તો મારે જર્નલ લખવી પડે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝ. હવે જો તો અસર થાય, અહીંયા પ્રોફિટ લોસમાં અસર થાય છે તરત જ. બોલો છો એ સમજાય છે ને? જો કાર વેચી અનરેકોર્ડેડ ખાલી હોત ને તો આમાં કોઈ પ્રોફિટ લોસમાં અસર ન થાય. ચલો સર એકવાર વેચો ને બતાડો ને, વેચીને બી બતાડો. ચલો વેચો. કેટલામાં કાર હતી? ચલો વેચી 2,80,000 બોલો મનમાં જર્નલ કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. કેશ આવ્યા છે ને તો કાર વેચી એના 2,80. જોજો બરાબર. બીજી અસર ક્યાં જાય? આ દેખાડો છે, નકર બુદ્ધિ નો હાલે. કારણ કે ક્યાં શું થાય એ દેખાડો, આખી પ્રોસેસ દેખાડો, કાંઈ થાય જ નહીં ભાઈ. ચલો જોજો બરાબર. કાર વેચી એના કેટલા આવ્યા? 2,80. અને કેશ ટેક ઓવર કરે છે. કોણ ટેક ઓવર કરે છે? તો તમને શીખાય છે કેશ ટેક ઓવર થાય ક્યાં બંધ કરવાનું? રિયલાઇઝ. ચલો હવે બેલેન્સ કાઢો. કાઢો બેલેન્સ કાઢો. 5,48,000. ચલો હવે અહીંયા 5,48 લખો. કેશ ટેક ઓવર કર્યા તો જેટલાથી ટેક ઓવર કર્યા એટલાથી લખો. ચલો કાઢો પ્રોફિટ લોસ પાછો. સમજાણો કાંઈ? ટેક ઓવર વેચી નાખી તોય ભલે અને વેચી નહીં તોય ભલે, પ્રોફિટ લોસમાં કોઈ અસર ગઈ નહીં. કારણ કે આ રૂટ થયું, એક જમા થયો તો એક ઉધાર થયો, એ જ ઉધાર અહીંયા આવી એવું પાછું. આ એક જમા થયો, એક ઉધાર અહીંયા થયો. જો પણ આ જ ઉધાર એન્ટ્રી પાછી બંધ નહીં આવી. જો એરો મારીને દેખાડો, અહીંયા જ જાય છે. જો આ દેખાડ્યું પણ ખરું. તો આખી રૂટ જણાવ, પ્રોસેસ જણાવ, કેમ ક્યાંથી શું થયું એવી ઘટના, તો એને કઈ અસર જ ન થઈ. તો આ ઘટના આ રીતે થાય. એટલે મેં પેલા પ્રોફિટ લોસ પહેલા ગોતાવી દીધો તમને, એ કાંઈ અસર ન થાય આને. એટલે અનરેકોર્ડ માથાકૂટ નથી કાંઈ. હા સર પણ મારે પ્રોફિટ લોસ ફેરવવો હોય તો મેં કહું હું કાનામથી આમ જ પકડાવાનો છે તમને. માની લો ધ્યાનથી બોલો, સાંભળો. કેશ ટેક ઓવર ન કરે તો, કેશ ટેક ઓવર ન કરે તો પછી અહીંયા તો આવશે નહીં ને. તો વિચારો તમે સિમ્પલ. ઇક્વિટી શેર મને વધારે ક્યારે આપતો હોય? તો પેલા વધારે આપતો હોય ત્યારે એને બધું જોયું છે ને, એટલાની એસેટ તેમાં કેશ ન લઈ જતો હોય તો પછી ઇક્વિટીમાં એટલા રૂપિયા મને આપે? એ પૈસા મને આપે છે શેના? પેલા હું આ ધંધો માની લો છે મારો, એમ કે હું ધંધો લઈ જાઉં છું ને એમાં તમને રોકડ આપો છું. 5 કેટલા હતા? 6,88. આ 6,88 મેં મને શેના આપ્યા છે? 6,88 આપ્યા છે ને? નહીં આપ્યા છે ના, એમ અંદર
પેમેન્ટ શેનથી કર્યું એમ નથી કહેતો, શેના બદલામાં મને આપ્યા આ 6 ને 88. એસેટ ને લાયબિલિટી લઈ ગયો ને, તને એસેટ નો ભાવ તો ક્યાંક ગણ્યો છે ને, તો એમાં કઈ એસેટ લઈ ગયો છે? કેશ. તો કેશ લઈ જાય તો એનો મતલબ 6 ને 88 માં કેશ એ ગણ્યા હશે. તો કેશ નો લઈ જાય તો પછી એટલું પેમેન્ટ મને ઓછો ન આપે. તો અહીંયાથી બે ને અહીંયા 5 ને 48, તો આમ 6 ને 88 માંથી 5 ને 48 ઘટાડી દે કે બાકીના રૂપિયા આપો તમને. સમજાય છે? એટલે કોઈ અસર ક્યારે થાય જ નહીં, બધી એમને જ અસર રહે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. અચ્છા, કાંઈ કામ પૂરું થઈ ગયું. હવે માની લો હતું એનું કરી દો, કાર તો સોલ્વ કરવાના ડેટા આપ્યા નથી, તો નથી વેચતા પાછા, તો જે હતું એનું પાછું થઈ જાય આપણે. ચલો તો અહીંયા આવી જાય. તો જવાબમાં કોઈ અસર આવ્યું નહીં. હવે જે અસર આવશે એ ટોપિક જો. માની લો અનરેકોર્ડેડ લોન છે, એનો શું આમાં અસર થાય? ચાલો પાછી જર્નલ પેલા મનમાં વિચારો, લાવો લોન ને ધંધામાં લાવો. પેલા લોન ખાતે જમા. કેટલાની લોન છે? 80,000. ચલો 80,000 જોજો બરાબર. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ. પેલા અનરેકોર્ડેડ થઈને રેકોર્ડ કરો છો, પેલા ચોપડામાં લાવો છો. આની જેમ જેવી આ અસર લખી તો ક્યાં અસર જશે આની? રિયલાઇઝેશન. તો રિયલાઇઝેશન ખાતે લખી દો અનરેકોર્ડેડ લોન. કેટલા રૂપિયા છે? 80,000. સરસ. ચાલો જેવી આ જર્નલ લખી રહ્યો, ક્યાં તો ખબર પડી કે ધંધો જ બંધ થઈ જાય છે. તો આપણે સેકન્ડ સ્ટેપ યાદ કરો. સેકન્ડ સ્ટેપ લાયબિલિટી નું શું હોય? જો એ ટેક ઓવર કરે તો ક્યાં બંધ કરવાનો? રિયલાઇઝેશન. જો ટેક ઓવર ન કરે તો કેશ પેમેન્ટ કરી દેવાનો. આપણે આવું શીખાશો ને. ચલો બે લખી દો. બે રીતે લખો, ક્યાં પાછી કેવી અસર. માની લો પહેલા એવો સમજો ટેક ઓવર કરે છે. માની લો પહેલા સમજો ટેક ઓવર કરે છે. બોલો જર્નલ મનમાં. તો રિયલ લોન ને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. બંધ કરવા ડેબિટ. તો પાછું લખો જો લોન અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. કેટલા રૂપિયા? 80,000. પાછા લખ્યા 80,000. એટલે આ બધાની જેમ આને બંધ કરવાનું. ડિબેન્ચર જે ટેક ઓવર કર્યા હતા ને, એ લોન બી ટેક ઓવર કરી, તો અહીંયા મેં બંધ કરી દીધું. જાડો પ્રોફિટ લોસ પાછો એનો ઈચ્છો. નહીં સર, લઈ નથી જવું. માની લો ટેક ઓવર ન કરે, ત્રીજું સ્ટેપ હતું. જો લાયબિલિટી ટેક ઓવર ન કરે તો પેમેન્ટ કરો. ચલો જોજો પાછા. ચલો પાછા. ચલો હું કેશ પેમેન્ટ કરું છું, કેશ પેમેન્ટ કરું છું. તો આ કેસમાં જર્નલ આવે લોન અકાઉન્ટ ડેબિટ અને રોકડ જાય તો જમા. પાછો રૂટ થઈ ગયો. જેવી અહીંયા જર્નલ ની અસર ગઈ તો લોન ના ચૂકવા 80,000. જેવા 80 ચૂકવા તો રોકડ ની બેલેન્સ ઘટી જાય. ચલો 268 માંથી 80 હટાવી દો, 1,88,000. અને એ 1,88,000 અને ટેક ઓવર કર્યા અહીંયા. ચલો કાઢો પ્રોફિટ લોસ. એનો તો બસ એનો મતલબ એટલી ખબર પડે છે આપણને કે જો અનરેકોર્ડેડ હોય એની અસર ક્યાં આપવાની. હા, ખાસ અહીંયા જો એક લાઈનમાં કેવું હોય તો કહી દઉં. જો અનરેકોર્ડેડ એસેટ ને વેચે તો એની ખાલી નોંધ લખવાની, વેચવાની. કેમ? એવું જ કીધું. ખાલી મેં એમ કીધું અનરેકોર્ડેડ એસેટ વેચે એની જ ખાલી અહીંયા નોંધ કરવાની. એનું કારણ એ ફોર્મે જો પેલા રેકોર્ડ કરશું એટલે ચોપડામાં લાવશું. લાવ્યા પછી શું કરવું પડે? બંધ. તો નેટ અસર કરો શું થઈ ગયું? 0. પણ જે અનરેકોર્ડેડ એસેટ વેચું એના રૂપિયા તો મને મળશે ને. તો રૂપિયા મળે તો એક અસર જાય કેશ ખાતામાં ઉધાર અને રિયલાઇઝેશન ખાતે છે. તો એક લાઈનમાં ખાલી કેવું હોય તો જો અનરેકોર્ડેડ એસેટ ને વેચે તો આમાં રેકોર્ડ કરવાનું, નહીતર કાંઈ નહીં. આટલું ક્લિયર? એવી રીતે અનરેકોર્ડેડ લાયબિલિટી નું શું? અનરેકોર્ડેડ લાયબિલિટી નું શું? તો બે ઓપ્શન બરાબર સાંભળજો. કે એમાં કીધું હશે કા એમ કે ટેક ઓવર કરી, કા કે છે પેમેન્ટ. જો ટેક ઓવર કરી તો અહીંયા લખજો અનરેકોર્ડેડ લાયબિલિટી.
આ તો લખવું જ પડે, પેલા ચોપડામાં લાવશે એ તો લખવું જ પડશે. પછી ટેક ઓવર કરશે તો અહીંયા લખજો, અને ટેક ઓવર ન કરે તો પેમેન્ટ, તો પેમેન્ટ કરશો તો અહીંયા લખશો તો જમા જ. તો એસેટમાં બહુ સારું હતું, અનરેકોર્ડેડ એસેટમાં ખાલી એક જ યાદ રાખવાનું તો હું વેચો તો અહીંયા લખવાનું, બાકી પૂરું. પણ અનરેકોર્ડેડ લાયબિલિટીમાં આવું નથી. અનરેકોર્ડેડ લાયબિલિટીને રેકોર્ડ કરવી જ પડે. પેલા હું ચોપડામાં લાવ્યો એટલે અહીંયા લખીશ, ટેક ઓવર કરે તો અહીંયા લખીશ, ટેક ઓવર નહીં કરે તો હું પેમેન્ટ કરીશ તો અહીંયા લખીશ. તો અનરેકોર્ડમાં 3 વસ્તુ યાદ રાખવાની લાયબિલિટીમાં. શું? એક તો પેલા રેકોર્ડ કરો એટલે અહીંયા લખવી જ પડશે. જો આ જર્નલ લખી અહીંયા, પેલા ચોપડામાં લાવ્યો, લોન ખાતે જમા અને રિયલાઇઝેશન ખાતે ઉધાર, એટલે એને તો લખવું જ પડે પેલા અહીંયા. બસ જો ટેક ઓવર કરે તો આપણે હમણાં જો ડિબેન્ચર નું જોઈએ તો ટેક ઓવર કરે તો અહીંયા બંધ કરવું પડે. તો જર્નલ બોલીશ પાછો, લોન અકાઉન્ટ ડેબિટ ટુ રિયલ. તો લોન કાઉન્સમાં લખો ઇફ ટેક ઓવર, તો અહીંયા મેં અસર આપ્યું હોત. અને જો ટેક ઓવર ન કરે તો ત્રીજું સ્ટેપ, લાયબિલિટી ટેક ઓવર ન કરે તો શું કરવું પડે? આપણે પેમેન્ટ કરવું પડે. તો જો આપણે પેમેન્ટ કરવી તો અહીંયા અસર જ ન આવે ને. તો એની જર્નલ લોન લઈ ગયા, લાભ લેનાર ખાતે ઉધાર ને રોકડ જાય તો જમા, તો અહીંયા આવશે. જો તો જેમ લખવું એમ યાદ રાખવું એમ લખી રાખજો, મેં તો સમજાય દે. એટલે અહીંયા હું ઓપ્શન રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ લોન. હવે અહીંયા હું લખું તો 2 ઓપ્શન, જો ટેક ઓવર કરે તો કયો ખાતાને જમા કરજો? રિયલાઇઝ. તો લખી દો ઇફ ટેક ઓવર. પણ ટેક ઓવર ન કરે તો રોકડા ચૂકવીશ, તો ડોગેશ અકાઉન્ટ. ઇફ નોટ ટેક ઓવર, નોટ ટેક ઓવર. લો તો આ પહેલા આશીની જર્નલ હતી, અનરેકોર્ડેડ લાયબિલિટી ને રેકોર્ડ કરી, અનરેકોર્ડેડ લોન રેકોર્ડ કરી, પેલા રેકોર્ડ ઇન બેલેન્સ શીટ, એટલે બેલેન્સ શીટમાં લાવ્યો એની જર્નલ હતી. આ જર્નલ શેની હતી? આ જર્નલ તો કે લોન ખાતાને પેમેન્ટ કરું છું અથવા બંધ કરું છું. કેમ એવું બોલો? બંધ કરું છું ને પેમેન્ટ કરું છું. જો ટેક ઓવર કરે તો રિયલાઇઝેશનમાં બંધ કરવો પડે, અને ટેક ઓવર ન કરે તો ત્રીજું સ્ટેપ પેમેન્ટ કરવું પડે. તો આ સમજે. ચલો, એમ આશીની જર્નલ હતી, આની જેમ અનરેકોર્ડેડ એસેટ ને રેકોર્ડ કરી. મેં ક્યાં રેકોર્ડ કરી? ઇન બેલેન્સ. પેલા બેલેન્સ શીટમાં લાવ્યો, અને લાવ્યા પછી તરત તમે શીખ્યા એસેટમાં, તો એસેટ લઈ જાય તો ભલે, ન લઈ જાય તો ભલે, એસેટ તો તમારે બંધ કરવાની જ હોય. ક્યાં? રિયલાઇઝેશન. તો અકાઉન્ટ ક્લોઝ કરી દીધું. ચલો, હા તો અનરેકોર્ડેડ કાર હતી ને, એને ક્લોઝ કર્યું. એટલે કાર એટલે કે આ એસેટ જે છે, અનરેકોર્ડેડ એસેટ ક્લોઝ, અનરેકોર્ડેડ એસેટ ક્લોઝ કર્યું. અકાઉન્ટ ક્લોઝ ઇન રિયલાઇઝેશન અકાઉન્ટ. પહેલું સ્ટેપ શું હતું? યાદ કરો તો પહેલું સ્ટેપ શું હતું આપણું? પહેલું સ્ટેપ ઓલ એસેટ શબ્દ હતો. ઓલ એસેટ ટેક ઓવર થાય તો ભલે, ન થાય તો ભલે. ક્યાં બંધ કરવાની? હા, તો એની જર્નલ હતી. જો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કાર. આ કેસ લખાઈ છે, કાર છે નહીં, પેલા તું પણ મને ચીકવા ને વેચવાથી આવ્યા એને લખ્યા હતા. ચલો, કાર ખાતે, તો ખાતું થઈ ગયું બંધ. હવે નેક્સ્ટ પછી યાદ કરો કે ટેક ઓવર થાય તો ભલે, ન થાય તો ભલે. ટેક ઓવર થઈ જ કાંઈ નહીં, ખાતું તો ઓલરેડી બંધ થઈ ગયું. પણ ટેક ઓવર ન થાય તો એસેટના 2 ઓપ્શન હતા. કા વેચવાના ડેટા, જેમ કે અહીંયા જો આ દાખલામાં જેમ કે આ ફર્નિચર જોવો તો ટેક ઓવર કર્યો તો ફર્નિચર જોવો તો શું કર્યું તો આપણે બેલેન્સ શીટમાંથી પેલા રિયલાઇઝેશનમાં તો બંધ કર્યા હતા. પછી જો એને ટેક ઓવર ન કરે તો આપણે વેચાતા, તો આપણું જો વેચવાના ડેટા તો જમા લખ્યા, તમે વેચવું તો જમા લખવા.
નો વેચું તો આપણે થિયરીમાં તો જો નથિંગ રિયલાઇઝ, અને સિંગલ દાખલામાં એવું નહીં હોય કે એસેટ વેચતા જ નહીં હોય, પણ ક્યારેક પૂછી નાખે તો આપણને ખબર હોય છે કે જો કીધું ઇફ એસેટ નો ટેક ઓવર અથવા નો એની ઇન્ફોર્મેશન અબાઉટ એસેટ સોલ્ડ, તો પછી તમારે શું કરવાનું નથી રિયલાઇઝ. નથિંગ ના તો જો કે ફોન આવે છે, પણ આનું નથિંગ ના કઈ ન આવ્યું. તો આ ઇમ્પોર્ટન્સ પોઈન્ટ હતો. જેટલા પણ ટોપિક હતા એ લખી દેવાય. ક્લિયર મુદ્દો? સરસ. ચલો તો અહીંયા આપણે શું હતું એ લખી દો એટલે મને ખબર પડે. તો આપણે અનરેકોર્ડેડ લોન ને શું કર્યું છે? આ ભાઈ ટેક ઓવર કરે છે. ટેક ઓવર કરે તો ક્યાં અસર જશે? હવે જોજો, ટેક ઓવર કરે તો પેલા રેકોર્ડ કરવાનું જર્નલ બોલો, લોન ને ચોપડામાં લાવો. પેલા રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ લોન, તો રિયલાઇઝેશન માં ડેબિટ આવી ગયા. ચલો હવે ટેક ઓવર કરે તો લાયબિલિટી ટેક ઓવર કરે બીજું સ્ટેપ, તો એને ક્યાં બંધ કરવાનું? રિયલાઇઝેશન. બોલો મનમાં જર્નલ પાછી લોન અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. તો મેં અહીંયા જમા બાજુ લખ્યું પાછું. આ લોન અકાઉન્ટ ને ક્લોઝ કર્યું. કેટલાથી? 80. પ્રોફિટ લોસ માં કોઈ અસર ન થાય. અહીંયા બી કોઈ અસર જશે નહીં. એમ ને નજર સમજાઈ ગયો પોઈન્ટ? એટલે આ દાખલો જે હતો એનો એ જ છે આપણો, કોઈ ફરક ન પડ્યા. ચલો બંધ કરી દો. આ છેલ્લું પેમેન્ટ આપતા હતા 4, કેટલા પડ્યા હતા? 4.88. આપી દો ને. શું આપશો? શું પડ્યું છે આપણી પાસે? તો આપણે ભાઈ ઇક્વિટી શેર પડ્યા હતા, આપી ગયો. ઇક્વિટી શેર ઇન એક્સ લિમિટેડ કેટલા પડ્યા છે? 4.88 આપી દીધા. સમજાણો મુદ્દો? નો ખબર પડે ક્યાંક લખી લેજો. વારે મેં કીધું છે. અને ત્યાં લખીને કદાચ ક્યાંક આપ્યું હશે ને બુક્સમાં કોઈ, તો હું લખ્યું એ જ નહીં સમજાય પહેલા કે આ ક્યારે શું કરવાનું, કેમ નહીં કરવાનું. ઓકે, ચલો તો એક દાખલો માત્ર તમને હોમવર્કમાં આપો છો. 172-73 નંબરનો પેજ. અને કાલે પછી નવો પોઈન્ટ સ્ટાર્ટ કરશું. કઈ ક્વેરી મેં આગળ આપી હતો સ્ટુડન્ટની બુકના દાખલામાં, ગગન ને નીલમ નગલ એવું કંઈક હતું. ગગન ને નીલ એવું કંઈક હતું ને, હા, એનો દાખલો આપ્યો તો એમાં કઈ ડાઉટ ક્વેરી હોય તો એ જોઈ લઈશું. નકર પછી સેકન્ડ ટોપિક ચાલુ કરશું. આ ચેપ્ટર કેટલા ભાગમાં વેચાયું છે? 2. એક વેચનારની બુકમાં અને એક ખરીદનારની. તો વેચનારની બુકમાં જેટલા પોઈન્ટ હતા મેં કવર કરી દીધા. ખરીદનારની બુકમાં પોઈન્ટ કવર કરવાના છે. તો થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.